ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ. શ્રી વશિષ્ઠજી દ્વારા શ્રી રામચંદ્રજી પ્રત્યે જીવન મુક્ત પુરુષની વિશેષતા, રાગથી બંધન અને વૈરાગ્યથી મુક્તિ તથા તુર્ય પદ અને બ્રહ્મના સ્વરૂપનું પ્રતિપાદન. શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે હે આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ ભગવાન, શ્રેષ્ઠ બુદ્ધિના આત્મજ્ઞાની જીવન મુક્ત પુરુષમાં બીજા સિદ્ધો કરતાં કઈ વિશેષતા હોય? શ્રી વશિષ્ઠજીએ કહ્યું કે રામ, જીવન મુક્ત બ્રહ્મજ્ઞાની પુરુષની બુદ્ધિ સચ્ચિદાનંદ પરમાત્મામાં દઢ રૂપે સ્થિત રહે. તેથી તે નિત્ય તૃપ્ત શાંતચિત્ત પુરુષ પરમાત્મા સ્વરૂપમાં સ્થિત રહે. મંત્ર, તપ અને તંત્રની સિદ્ધિથી યુક્ત સિદ્ધો દ્વારા પ્રાપ્ત કરેલી જે આકાશ ગમન વગેરે સિદ્ધિઓ છે તેમાં કઈ મહત્વની વાત છે? મંત્ર સિદ્ધિ આદિથી યુક્ત તે સિદ્ધોએ પ્રયત્નપૂર્વક સાધના કરીને જે અણીમાં આદિ સિદ્ધિઓ પ્રાપ્ત કરી તેમાં બ્રહ્મજ્ઞાની પુરુષ કોઈ વિશેષતા સમજતો નથી. તે જીવનમુક્ત મહાત્માઓમાં એ જ વિશેષતા છે કે તે મૂઢ બુદ્ધિના અજ્ઞાની પુરુષની જેમ રહેતો નથી. તે મહાબુદ્ધિમાનનું મન બધી વસ્તુઓમાં આસક્તિના પરિત્યાગના કારણે રાગ રહિત અને નિર્મળ હોય અને તે કદી વિષય ભોગમાં ફસાતો નથી. જેનું સ્વરૂપ તમામ બહારના ચિહ્નોથી રહિત છે તથા તત્વજ્ઞાન દ્વારા સાંસારિક ભ્રમની નિવૃત્તિ થઈ જવાના કારણે જે પરમ શાંતિને પ્રાપ્ત થઈ ગયો તેવા જ્ઞાની પુરુષમાં કામ, ક્રોધ, વિષાદ, મોહ, લોભ વગેરે આપતીઓ નિત્ય અને અનંત અભાવ હોય. આપતીઓનો નિત્ય અને અનંત અભાવ હોય, અત્યંત અભાવ હોય. હે પ્રિય રામ, મહાસર્ગના પ્રારંભમાં પ્રાણીઓ જે પરમાત્મા પાસેથી નીકળી પોતપોતાના કર્મ અનુસાર અનેક પ્રકારની યોનિઓમાં ભટકે, તે જીવોના પોતાના જે કર્મ છે તે સુખ દુઃખના કારણ બને. પોતપોતાની સમજ અનુસાર ઉત્પન્ન થયેલો જે સંકલ્પ છે તે શુભ અશુભ કર્મોનું કારણ. એ નિષ્પાપ શ્રીરામ, આ ઇન્દ્રિયો જે વિષયો તરફ દોડે તે વિષયોમાં પુરુષ રાગ દ્વારા બંધાઈ જાય. તેથી તે વિષયોમાં રાગ ન રાખનાર પુરુષ જ મુક્ત છે. તેથી તણખલાથી લઈને દેવો વગેરેના શરીર સુધીના જેટલા સ્થાવર જંગમરૂપ નાશવાન પદાર્થો છે તેમાં તમારે આસક્ત થવું ન જોઈએ. જે કાંઈ કરો છો, જે કાંઈ ખાવ છો, જે કાંઈ હવન કરો, જે કાંઈ દાન કરો, તે બધી ક્રિયાઓમાં ન તમે વાસ્તવમાં કરતા છો ન ભોગતા. કેમ કે તમે તે બધાયથી મુક્ત અને શાંત સ્વરૂપ છે. જે મહાત્મા પુરુષ છે તેઓ ન તો અતીતના વિષયમાં શોક કરે, ન ભવિષ્યના વિશે ચિંતા કરે. તેઓ તો વર્તમાન કાળમાં જે કંઈ ન્યાયયુક્ત કર્મ પ્રાપ્ત થાય તેનું યોગ્ય રૂપે સંપાદન કરે. એ શ્રીરામ, તૃષ્ણા, મોહ, મદ વગેરે જેટલા ત્યાજ્ય ભાવ છે તે બધા મનમાં રહે. તેથી બુદ્ધિમાન પુરુષે પોતાના વિચારયુક્ત મન દ્વારા મન સહિત તેમનો વિનાશ કરી નાખવો. કેમ કે જેમ અત્યંત તીક્ષ્ણ લોઢાથી લોઢું કપાય તે જ પ્રમાણે બધાય ભ્રમોની શાંતિ માટે અતિ તીક્ષ્ણ વિચારયુક્ત મન દ્વારા દોષ સહિત મન કાપવામાં આવે. શ્રી રામચંદ્રજીએ કહ્યું કે હે મુનિનાયક, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણેય અવસ્થાઓમાં વ્યાપક અને અપ્રગટ તે જે તુર્ય રૂપ છે એનું વિસ્તારપૂર્વક વિશ્લેષણ કરો. વશિષ્ઠ બોલ્યા, રામ, જે અનાસક્ત સમ સ્વચ્છ સ્વરૂપે છે તે તુર્ય, જેમાં જીવન મુક્ત પુરુષ સ્થિત છે, જે સ્વચ્છ સમરૂપ શાંત છે, જે તમામ વ્યવહારોમાં સાક્ષી રૂપે છે, તે તુર્ય અવસ્થા કહેવાય. સંકલ્પનો અભાવ રહેવાના કારણે આ અવસ્થા ન જાગ્રત છે ન સ્વપ્ન છે. અજ્ઞાનનો અભાવ હોવાથી આ ન સુષુપ્ત પણ છે.
અર્થાત આ ત્રણેય અવસ્થાઓથી અતીત છે. જ્ઞાન દ્વારા સામે દેખાતા જગતની જે નિવૃત્તિ છે, પરમાત્મામાં સ્થિતિ અને સારી રીતે પ્રબુદ્ધ થયેલા જ્ઞાની પુરુષોની તે અવસ્થાને તુર્યપદ કહે. અહંકારનો ત્યાગ થઈ જતા, ચિત્ત વિલીન થઈ જતા જ્યારે સમતા ઉત્પન્ન થાય ત્યારે તેને તુર્ય અવસ્થા કહે. એ શ્રીરામ, આ ઉપરાંત હવે હું તમને એક દ્રષ્ટાંત કહું, તે તમે સાંભળો. કોઈ એક વિશાળ ગાઢ જંગલમાં મહામૌન ધારણ કરી બેઠેલા એક અદ્ભુત મુનિને જોઈને એક શિકારીએ તેમને પૂછ્યું કે મુને, મારા બાણથી ઘવાયેલું એક હરણ આ બાજુ આવ્યું હતું, તે કઈ બાજુ ગયું? શિકારીનો આવો પ્રશ્ન સાંભળીને મુનિએ કહ્યું કે મિત્ર, અમે જંગલના નિવાસી સમતા શીલવાન હોઈએ છીએ. વ્યવહારનું કારણ જે અહંકાર છે તે અમારા લોકોમાં રહેતો નથી. તમામ ઇન્દ્રિયોનું કાર્ય એકલું અહંકાર રૂપી મન જ કરે અને તે મારું મન ઘણા સમયથી વિલીન થઈ ગયું. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ નામની કોઈ અવસ્થાને હું જાણતો નથી. આ ત્રણેયથી અતીત એકમાત્ર તુર્ય પદમાં જ જ્યાં દસ્યનો અભાવ છે તેમાં હું સ્થિત છું. એ રઘુનંદન, તે મુનિ શ્રેષ્ઠની વાત સાંભળીને એ શિકારી તેના અર્થને ન સમજવાથી પોતાને યોગ્ય લાગ્યું. તે દિશામાં એ ચાલ્યો ગયો. તેથી હું કહું છું કે હે મહાભાવો, તુર્યથી શ્રેષ્ઠ બીજી કોઈ અવસ્થા નથી. કલ્પના રહિત સચ્ચિદાનંદ પરમાત્મા જ તુર્ય છે અને તે જ અહીં વિદ્યમાન છે. તેના સિવાય બીજું કશું નથી. કેમ કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ ત્રણેય અવસ્થાઓ ચિત્તનો વિકાર હોવાથી તેનું સ્વરૂપ છે. જાગ્રત અવસ્થાનું ચિત્ત દુર્ગમ છે, સ્વપ્ન અવસ્થાનું ચિત્ત શાંત છે, સુષુપ્ત અવસ્થાનું ચિત્ત મૂઢ છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ ત્રણેય અવસ્થાઓથી પર થયેલું ચિત્ત મૃત છે. જે મૃત ચિત્ત છે તેમાં એકમાત્ર સત્વ જ સમરૂપે સ્થિત રહે. આનું જ બધા યોગીઓ બહુ જ યત્નપૂર્વક સંપાદન કરે અને મુક્ત થઈ જાય. સઘળાય દસ્ય જગતનો બાદ કરવો એ જ બધાય અધ્યાત્મ શાસ્ત્રનો પરમ સિદ્ધાંત છે. ત્યાં ન તો અવિદ્યા છે ન માયા, પરંતુ એક અદિતિ ક્રિયારહિત શાંત વિજ્ઞાન આનંદન પરબ્રહ્મ છે. જે શાંત, ચેતન, સ્વચ્છ, સર્વત્ર એક રૂપે વિદ્યમાન તથા સર્વશક્તિ સંપન્ન બ્રહ્મ નામે કહેવામાં આવ્યું. તેને પોતપોતાની બુદ્ધિ અનુસાર નિર્ણય કરી કોઈ શૂન્ય, કોઈ વિજ્ઞાન માત્ર, કોઈ ઈશ્વરરૂપ કહીને પરસ્પર વિવાદ કરે. મનુષ્ય સુંદર કે અસુંદર વસ્તુને જોઈને તેમાં સમભાવે સ્થિત રહેવું, બસ આટલા સાધનથી આ સંસારને જીતી શકાય. સુખ કે દુઃખ, દુઃખ કે સુખ પ્રાપ્ત થતાં તે તરફ ધ્યાન આપવું નહીં. બસ આટલા જ આપણા સાધનાથી, આટલા જ આપણા સાધનથી વાસ્તવિક અક્ષય અનંત સુખરૂપી પરમાત્માની પ્રાપ્તિ થાય. જેણે ત્રણેય લોકની તમામ વસ્તુઓનો સારભૂત એવા પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને જેનું અંતઃકરણ પૂર્ણ ચંદ્રમા જેવું શાંત છે, એવો પરમ પદમાં સ્થિત જ્ઞાની મહાત્મા પુરુષ વિજ્ઞાન આનંદન પરમાત્માને પ્રાપ્ત કરી લે. તે કર્મ કરતો રહીને પણ કાંઈ કરતો નથી. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.